ઉપચાર ઘરેલું ઉપચારથી બધું વસ્તુઓ કરી શકાય છે. એનાથી પૈસાની બચત બી થઈ શકે છે. પછી આપણે જે આલતુ ફાલતુ ખર્ચા જેમ કે પડીકા ખાઈએ છીએ આ તે બધી વસ્તુ બંધ કરીને એનું બી પૈસાની બચત બી કરી શકાય છે. જેમ કે ઘરે બનાવીને બધું ખાઈ શકાય છે. પડીકા क्या करेंगे इसके बाद? અને હવે આ તાલીમ 3 દિવસની પતી ગઈ છે. હવે આના પછી આગળ શું કરીશું? અહીંયા જે બી શીખ્યું એનાથી લઈને આગળ શું કરીશું? અહીંયાથી જોઈને પછી તો પહેલાં તો ઘરવાળા જોડે વાતચીત કરશે. ઘરવાળા શું કહે છે, ઘરના સપોર્ટ કરશે તો મેં એક મારો ખુદનો એક નાનો બિઝનેસ કરીશ. જો એ આગળ નાની નથી થોડો વધશે તો પછી આગળ જતા મેં વધારે સપોર્ટ કરતો બધું થાય ખાઈએ એનાથી બંધ ઘરવાળા સપોર્ટ કરશે. વાત તો સાચી છે કે ઘરનાને આપણે હાથ કરીએ કે અમે આવું શીખ્યા છે, આવી જાણકારી મળી છે, આવી રીતે આવું કરાય, આવી રીતે આપણી બચત થાય. પણ જો એ સાથ આપે અને કરવા લાગે તો આપણે આગળ વધી શકીએ છીએ. એ આપણા એકલાથી ના થઈ શકે.